હેલો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ત્રીજો પાઠ ભણીએ છીએ ધંધાકીય સેવાઓ 2. એમાં બરાબર આપણે બેંકની સેવાઓ, આ બેંકની સેવાઓમાં આપણે બેંકની 4 સેવાઓ પૂરી કરી. એમાં પહેલું હતું ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, બીજું હતું બેન્કર્સ ચેક, ત્રીજું આરટીજીએસ જેનું પૂરું નામ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, અને ચોથું હતું નેફ્ટ જેનું પૂરું નામ છે નેશનલ ઇલેક્ટ્રોનિક્સ ફંડ ટ્રાન્સફર. બરાબર, આટલું આપણે પૂરું કર્યું. હવે આપણે આગળ જોવાનું છે બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર, બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય? બેંકની સેવાનું 5મું કાર્ય છે બેંક ઓવર ડ્રાફ્ટ. બરાબર, ઓલું આપણે શું હતું? ડિમાન્ડ ડ્રાફ્ટ. બરાબર, આ શું છે તો કે ઓવરડ્રાફ્ટ. ઓલું ડિમાન્ડ ડ્રાફ્ટ શું હતું તો કે એક બેંક છે બીજી બેંકને ચેક લખે, બરાબર, એને ડ્રાફ્ટ કહેવાય. અને જ્યારે ઓવરડ્રાફ્ટ છે એનાથી આખું જુદું છે. બરાબર, આ ઓવરડ્રાફ્ટ અને ડિમાન્ડ ડ્રાફ્ટ બેય સરખા નથી. ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે એક બેંક છે બીજી બેંકને ઉદ્દેશી અને ચેક લખે એને ડિમાન્ડ ડ્રાફ્ટ કહેવાય. અને જ્યારે ઓવરડ્રાફ્ટ છે એ શું છે તો કે મોટા ભાગના જે વેપારી છે, બરાબર, એ બેંકમાં કયું ખાતું ખોલાવશે તો કે ચાલુ ખાતું. બરાબર, બેંકના આપણે ખાતાના પ્રકાર વિશે શીખી ગયા. બેંકના ખાતાના પ્રકાર કેટલા હતા તો કે 4. બરાબર, પહેલું હતું તો કે બચત ખાતું, બીજું હતું ચાલુ ખાતું. જે આ ચાલુ ખાતું છે મોસ્ટ ઓફ કયા લોકો ખોલાવે છે તો કે જે વેપારી લોકો, એટલે કે જે ધંધો કરે છે, બરાબર, જે ધંધાકીય એકમ લઈને રોજીરોટી, બરાબર, આવક મેળવતા હોય એ બધાય મોસ્ટ ઓફ કયું ખાતું ખોલાવે છે તો કે ચાલુ ખાતું ખોલાવે છે. એટલે વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે. આ ચાલુ ખાતામાં રહેલી રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે એને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. બરાબર, આ બેંક ઓવરડ્રાફ્ટ કોને કહેવાય તો કે ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધારે બરાબર. આ ઓવરડ્રાફ્ટની વ્યાખ્યા છે કે ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની સગવડ આપે મળે એને કહેવાય ઓવરડ્રાફ્ટ. અને ઓવરડ્રાફ્ટ ફક્ત કયા ખાતા ઉપર મળશે તો કે ચાલુ ખાતા ઉપર. બરાબર, બાકી બચત ખાતું કે રિકરિંગ ખાતું કે બાંધી મુદતનું ખાતું છે, બરાબર, એ ખાતા ઉપર ઓવરડ્રાફ્ટ આપવામાં આવતો નથી. દાખલા તરીકે તમારા ખાતામાં, બરાબર, 50,000 રૂપિયા જમા છે અને તમને જરૂર પડી 70,000ની, તો તમારા ખાતામાં કેટલા જમા છે તો કે 50,000. બાકીના વધારા, બરાબર, 20,000 રૂપિયા બેંક આપશે. તો આ 20,000 રૂપિયા શું થયો? ઓવરડ્રાફ્ટ. એટલે તમારા ખાતામાં જે રકમ છે એનાથી તમને વધારે રકમની જરૂર પડી તો બાકીના જે વધારાના રૂપિયા છે બેંક, બરાબર, તમને ચૂકવશે તો એને કહેવાય ઓવરડ્રાફ્ટ. આપણે ખબર જ છે કે ઓવર એટલે શું થયું તો કે વધારે. બરાબર, ઘણીવાર આપણે આ શબ્દનો કોઈ એવી વાતચીતમાં કે ગમે જગ્યાએ આપણે આ શબ્દનો ઉચ્ચાર કરતા હોય કે ઓવર આમ થઈ ગયું, ઓવર આ થઈ ગયું. બરાબર, આ ઓવર ઓલી ઓવર નહીં, મેચની. બરાબર, એ મેચની ઓવર જે બોલની છે એ જુદી ઓવર. આ શું છે? ઓવર. ઓલી આવે ઓવર આવે. આ શું છે તો કે ઓવર. બરાબર, તો ઓવર એટલે કે વધારે. શબ્દ જ આગળ આપ્યો કે જમા રકમ કરતાં વધારે. બરાબર, વધારે રકમ તમને ઉપાડવાની સગવડ બેંક કરી આપે એને ઓવરડ્રાફ્ટ કહે છે. વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે. આ વેપારી, બરાબર, કે જે ધંધો કરતો હોય છે એ જ ચાલુ ખાતું ખોલાવશે અને એને જ જમા રકમ કરતાં ક્યારેક વધારે રકમની જરૂર પડતી હશે. તો આવા સંજોગોમાં શું કરશે તો કે ઓવરડ્રાફ્ટ મેળવવા માટે એને કોઈ પણ મિલકત કે કાંઈક એવી જામીનગીરી એને અહીંયા ગીરવે મૂકવી પડે છે તો જ એને ઓવરડ્રાફ્ટ મળે. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ
વ્યાજ ચૂકવવાનું રહે છે, બરાબર. આ જે ઓવરડ્રાફ્ટ છે, ઓવરડ્રાફ્ટ ઉપર પણ તમારે શું ચૂકવવું પડે તો કે વ્યાજ. એટલે કે જે વ્યક્તિએ ચાલુ ખાતું છે અને ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધારે રકમ મેળવી તો એને વધારાની રકમ ઉપર શું ચૂકવવું પડે તો કે વ્યાજ ચૂકવવું પડે. મેં તમને જેમ ઉદાહરણ દીધું એમ કે તમારા ખાતામાં 50,000 રૂપિયા જમા પડ્યા છે અને તમને જરૂર પડી 70,000 રૂપિયાની, તો બાકીના જે 20,000 છે એની ઉપર તમારે શું ચૂકવવું પડશે? વ્યાજ ચૂકવવું પડશે. કે જ્યારે તમે એ 20,000 બેંકને જ્યારે તમે પરત કરશો તો ત્યારે એ 20,000 ઉપર તમારે શું ચૂકવવાનું થશે તો કે વ્યાજ ચૂકવવાનું થશે. એટલે કે આ પ્રકારે મંજૂર થયેલ જે ઓવરડ્રાફ્ટની રકમ છે, બરાબર, એની ઉપર જ તમારે વ્યાજ ચૂકવવાનું થાય છે. તમારી જે જમા રકમ તમારા ખાતામાં જેટલી પડી છે એ રકમ ઉપર તમારે વ્યાજ ચૂકવવાનું થતું નથી. તો આ હતું ઓવરડ્રાફ્ટ, બરાબર. જમા રકમ કરતાં વધારે રકમ ઉપાડવાની બેંક સગવડ આપે એને ઓવરડ્રાફ્ટ કહે છે. અને બાકીના જે વધારાના રૂપિયા જમા હોય એનાથી જે તમે વધારે ઉપાડ્યા હોય એની ઉપર જ તમારે વ્યાજ ચૂકવવાનું થાય છે. હવે આવે છે કેશ ક્રેડિટ. બેંકની છઠ્ઠી સેવા છે કેશ ક્રેડિટ. કેશ ક્રેડિટ કોને કહેવાય? આ કેશ ક્રેડિટ એ પણ એક જાતનું શું છે તો એ એક જાતનું લોન જેવું જ છે, બરાબર. શેના જેવું છે તો એ કે લોન ટાઈપ જ એક આ કેશ ક્રેડિટ છે. પણ એ કેવી રીતના આપવામાં આવે, શેના ઉપર આપવામાં આવે એ આપણે જોઈએ. તો એ કે વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ માટે ધંધામાં રહેલ માલના સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે એને કેશ ક્રેડિટ કહે છે. કોને કેશ ક્રેડિટ કહેવાય તો એ કે વેપારીને ધંધાકીય હેતુ માટે ધંધામાં રહેલ માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાને રાખી જે ધિરાણ આપવામાં આવે તેને કેશ ક્રેડિટ કહે છે, બરાબર. કેશ ક્રેડિટ કોને કહેવાય તો કે જે વેપારી, બરાબર, એના ધંધામાં જેટલો માલ સ્ટોક છે, માલ સ્ટોક અને બીજો શબ્દ આવ્યો ઉઘરાણી. ઉઘરાણી એટલે તો કે તમારે કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના થતા હોય, આ બેયને ધ્યાનમાં રાખી અને જે ધિરાણ આપવામાં આવે એને કહેવાય કેશ ક્રેડિટ. દાખલા તરીકે તમારા ધંધામાં અથવા તો તમારી દુકાન હોય, બરાબર, કોઈ કંપની હોય, એ તો કંપનીમાં તમારે, બરાબર, માલનો સ્ટોક 1 લાખનો માલ એમને પડ્યો છે અને બીજી 1 લાખની તો કે ઉઘરાણી એટલે કે તમારે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી રૂપિયા લેવાના છે. ઉઘરાણી એટલે શું કે ઉધાર વેચાણ, બરાબર. તમે કોઈ વ્યક્તિને ઉધાર વેચ્યું હોય, બરાબર, અને પછી મહિના કે 2 મહિના પછી જે તમે સમયગાળો હોય એ સમયગાળામાં એને રૂપિયા ચૂકવવાના હોય એટલે કે ઉધાર વેચાણ, બરાબર. માલ સ્ટોક અને ઉધાર વેચાણ આ બેયને ધ્યાનમાં રાખી અને જે ધિરાણ આપવામાં આવે એને કહેવાય કેશ ક્રેડિટ. દાખલા તરીકે જોઈએ તો કે તમારી દુકાનમાં, બરાબર, 1 લાખ માલનો સ્ટોક છે અને બીજી તો કે 1 લાખની ઉધાર વેચાણ કરેલું છે એટલે 1 લાખ રૂપિયા આપણે લેવાના છે. તો ટોટલ કેટલા થયા તો કે આ 2 લાખ. આ 2 લાખને ધ્યાનમાં રાખી અને જે ધિરાણ આપવામાં આવે એને કહેવાય કેશ ક્રેડિટ. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલના સ્ટોકને બેંકના તારણમાં રહે છે, બરાબર. આ પ્રકારના ધિરાણમાં તમારો જે માલનો સ્ટોક હોય બેંકમાં સૂર્ય તારણ એટલે કે એક પ્રકારનો ગીરવે મૂકેલો જામીન કે જો ભવિષ્યમાં તમે આ ધિરાણ કે લોન ન ભરી શકો તો તમારી દુકાનમાં રહેલો જે માલનો સ્ટોક છે એ બધા ઉપર અધિકાર કોનો થઈ જશે તો કે બેંકનો થઈ જશે. એટલે તમારે માલનો સ્ટોક, મેં તેમ ઉદાહરણ દીધું હતું એમ કે માલનો સ્ટોક 1 લાખ છે તો આ 1 લાખનો જે માલનો સ્ટોક છે, બરાબર, ભવિષ્યમાં તમે ધિરાણ ન ભરી શકો, લોન ન ભરી શકો તો 1 લાખના માલના સ્ટોક ઉપર અધિકાર કોનો જામી જશે તો એ કે બેંક કરી લેશે. એટલે આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલના સ્ટોકને બેંકના તારણમાં રહે છે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે, બરાબર. આ કેશ ક્રેડિટ પણ એક જાતનું શું છે તો કે લોન જ છે. એટલે માટે તમારે જ્યારે આ રૂપિયા તમે બેંકને પરત કરતા હશો ત્યારે તમારે શું ચૂકવવું પડે છે તો કે વ્યાજ ચૂકવવું પડે છે. પણ જેટલા સમય માટે, બરાબર, મહિના દિવસ માટે તમે આ રૂપિયાનો ઉપયોગ કર્યો હોય તો મહિના દિવસનું જે ટકા
જે દર નક્કી થયો હોય એટલા ટકા તમારે વ્યાજ સહિતની રકમ બેંકને તમારે પરત કરવી પડે છે. 2 મહિના ઉપયોગ કર્યા હોય તો 2 મહિના, બરાબર છે. 15 દિવસ ઉપયોગ કર્યા હોય તો 15 દિવસનું એ પ્રમાણે બેંકે જે નક્કી કરેલું વ્યાજ હોય એ તમારે ઉમેરી અને તમારે રકમ બેંકને પરત કરવી પડે છે. તો આ હતું કેશ ક્રેડિટ. પછી 7મું કાર્ય છે લોન. બેંકનું 7મું કાર્ય છે લોન. અને આ લોન શબ્દ તમે ઘણીવાર ઘણા વ્યક્તિઓ વાતચીત કોઈ કરતા હોય એની પાસેથી તમે સાંભળેલો હશે કે મેં બેંક પાસેથી બરાબર આ ઉપયોગ માટે બરાબર મેં લોન લીધી છે, આના માટે લોન લીધી છે, કોઈ કંપની માટે કે કોઈ ધંધા માટે કે કોઈ મકાન માટે કે કોઈ શિક્ષણ માટે ઘણી બધી લોન બરાબર ઘણા પ્રકારે મળતી હોય. તો આ લોન શબ્દ તમે ઘણીવાર ઘણા વ્યક્તિઓના નામે સાંભળેલો હશે. બેંકનું મુખ્ય કાર્ય આપણે ખબર જ છે તો કે થાપણ સ્વીકારી અને ધિરાણ કરવું. બરાબર, બેંકના મુખ્ય 2 કાર્ય છે થાપણ સ્વીકારી અને ધિરાણ કરવું. બેંક બરાબર ઓછા દરે થાપણ સ્વીકારે છે અને વધુ દરે પોતે ધિરાણ કરે છે. એટલે કે તમે બેંકમાં જે રૂપિયા જમા કરાવશો તો એનો વ્યાજનો દર કેવો હોય છે તો કે ઓછો હોય છે. અને જ્યારે એ જ રૂપિયા જે વ્યક્તિને જરૂરિયાત છે એને બેંક લોન સ્વરૂપે આપશે તો એ જે લોનનો વ્યાજનો દર છે કેવો હોય છે, ઊંચો હોય છે. દાખલા તરીકે તમે બેંકમાં રૂપિયા જમા કરાવ્યા હોય 10,000 તો તમને 10% વ્યાજ મળશે. જ્યારે એ જ 10,000 રૂપિયા કોઈ અન્ય વ્યક્તિને લોન સ્વરૂપે આપવામાં આવશે તો ત્યારે એનો વ્યાજનો દર તો કે 12% અથવા તો 13% થઈ જશે. એટલે કે થાપણનો વ્યાજનો દર ઓછો હોય છે અને જ્યારે લોનના વ્યાજનો દર કેવો હોય છે તો કે ઊંચો રાખવામાં આવે છે. અને આ બંને વચ્ચેના તફાવતમાંથી બેંક શું કરે છે તો કે નફો કરે છે. બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે. બરાબર, બેંક છે વેપારીઓને તો અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારે શું આપતી હોય છે તો કે ધિરાણ આપતી હોય છે. આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો જેવી કે મકાન ખરીદી કરવી, બરાબર, કયા પ્રકારની લોકોની જરૂરિયાત હોય તો કે મકાન ખરીદવા માટે, ફર્નિચર ખરીદવું હોય, મકાનનું રિપેરિંગ કરવું હોય, વાહન ખરીદવું હોય કે ધંધાના વિકાસ માટે બેંક ધિરાણ આપે છે. બરાબર, એક માર્ક MCQમાં પૂછે કે કયા સ્વરૂપે લોન આપવામાં આવે છે. તેમાં પહેલું જ છે તો કે મકાન ખરીદવા, પછી મકાન રિપેરિંગ કરવા, વાહન ખરીદવું હોય, બરાબર. પછી આગળ જોઈએ તો કે ફર્નિચર ખરીદવા, પછી તો કે ધંધાના વિકાસ માટે, બરાબર, બેંક છે ધિરાણ આપે છે. બરાબર, કયા સ્વરૂપે ધિરાણ આપે તો કે મકાન ખરીદવું હોય અથવા જૂના મકાનનું કોઈ રિપેરિંગ કરાવવું હોય અથવા કોઈ વાહન ખરીદવું હોય કે અથવા તો કોઈ ફર્નિચરની ખરીદી કરવી છે કાં કોઈ ધંધાના વિકાસ માટે. એટલે કે તમારો ધંધો નાનો છે મોટો કરવો હોય તો એના માટે નાણાંની જરૂર પડતી હોય તો આ નાણું બેંકમાંથી બેંક છે ધિરાણ સ્વરૂપે આપતી હોય છે. આ ધિરાણ લાંબા ગાળાનું અને નક્કી કરેલ હપ્તાથી અથવા તો એકસાથે આ રકમ ચૂકવાતી હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે. બરાબર, આ ધિરાણ જો લાંબા ગાળાનું હોય એટલે કે 5 વર્ષ કે એનાથી વધારે સમયગાળા માટે બરાબર તમે ધિરાણ લીધું હોય તો એ ધિરાણ કયા તારીખે ઓળખવામાં આવે છે તો કે લોન તરીકે ઓળખવામાં આવે છે. અને જો આ તમે જે ધિરાણ લીધું હોય એ નક્કી કરેલા હપ્તા અથવા તો કોઈ રકમ એકી સાથે ભરવામાં આવતી હોય પણ લાંબા ગાળે, બરાબર, તમારા હપ્તા હોય તો એ 5 વર્ષથી વધારે હોય અથવા તો જે નક્કી કરેલી રકમ એકી સાથે જો ભરવાની હોય, હપ્તાથી નહીં પણ એકી સાથે ભરવાની હોય પણ એ પણ 5 વર્ષ પછી જો કોઈ ભરવાની હોય તો આ ધિરાણ છે શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે લોન તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર. કોને લોન કહેવાય? તો કે ધિરાણ છે લાંબા ગાળા માટે, તો કે હપ્તાથી અથવા તો નક્કી કરેલા સમયે એકી સાથે વ્યાજ સહિતની બધી રકમ જો ચૂકવવામાં આવતી હોય તો આ ધિરાણને લોન તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતે આપેલી લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતની જામીનગીરી લેવામાં આવે છે. એટલે કે તમે જે કોઈ પણ લોન લેતા હોય તો એ લોન બરાબર શેની ઉપર મળતી હોય કે કોઈ પણ જાતની મિલકત ઉપર આ લોન મળતી હોય છે. બરાબર, એમને લોન મળતી નથી. દાખલા તરીકે તમે વાહન માટે લોન લીધી હોય તો એ વાહન બરાબર એક પ્રકારનું શું થયું તો કે તમે ગીરવે મૂકેલો થયું. જો ભવિષ્યમાં તમે લોન ન ભરી શકો તો એ વાહન ઉપર અધિકાર કોનો થઈ જશે તો કે બેંકનો થઈ જશે. અથવા તો તમે કોઈ પણ મકાને લોન ઉપર ખરીદી કરી હોય તો કોઈ ભવિષ્યમાં કોઈ એવા સમય સંજોગો પ્રમાણે બરાબર તમે હપ્તા ન ભરી શકો તો એ મકાનની માલિકી કોની થઈ જશે? બેંકની થઈ જશે. એટલે આ રીતે લોન લેવા માટે તમારે તમારી કોઈ પણ મિલકત છે એ એક પ્રકારની બેંક પાસે ગીરવે મૂકવી પડે છે, ત્યારે આ લોન અથવા તો ધિરાણ તમને બેંક આપે છે. બેંક એમને ધિરાણ આપતી નથી. આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી કરેલી શરતો અનુસાર કરવાની રહે છે. બરાબર, આ જ્યારે લોનની તમે ચૂકવણી કરો તો જ્યારે બેંક લોન આપે છે કઈ રીતે બરાબર હપ્તા કે કેવી રીતના બરાબર એ નિયમ પ્રમાણે તમારે પાછી આ લોન પરત કરવાની હોય છે. તો અહીં આપણું આ બેંકની સેવા 7મી પૂરી કરી. બરાબર હે લોન બેંકની આ સેવા બરાબર સાથે સાથ પૂરી કરી. પહેલી કઈ હતી તો કે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, બીજું સેવા કઈ હતી તો કે બેન્કર્સ ચેક, ત્રીજું તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, પાંચમું કાર્ય કયું હતું તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. પછી આપણે જોયું તો કે બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ અને લોન. બરાબર, હવે આપણે જોવાનું છે ઈ બેન્કિંગ. ઈ બેન્કિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. ઈ બેન્કિંગ તો કે ઈ બેન્કિંગ સમજતા પહેલાં આપણે એનો અર્થ સમજવો પડે. તો કે ઈ બેન્કિંગ એટલે તો કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. બરાબર, ઈ બેન્કિંગ કોને કહેવામાં આવે છે તો કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. એટલે કે આ વ્યવસ્થામાં બેંકના જે બધા કાર્ય છે બરાબર શેના દ્વારા થતા હોય તો કે ઇલેક્ટ્રિક ઉપકરણો દ્વારા થતા હોય એને કહેવાય ઈ બેન્કિંગ. એટલે કે આ વ્યવસ્થામાં બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય છે. એટલે કે બેંકના જે બધા કાર્યો થાય છે બરાબર તમારું ખાતું બરાબર ખોલવામાં આવતું હોય તો એ ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા ખોલવામાં આવતું હોય, અથવા તો તમારા ખાતામાં રકમ જમા થઈ તો એ મેસેજ દ્વારા બરાબર તમારા મોબાઈલમાં જાણ કરવામાં આવતી હોય તો આ બધી વ્યવસ્થા એટલે શું થયું? ઈ બેન્કિંગ. બરાબર, જેને કહેવાય ઇલેક્ટ્રોનિક બેન્કિંગ. કે બેંકના બધા કાર્ય છે ઇલેક્ટ્રોનિક ઉપકરણ દ્વારા થતા હોય છે. તો આના માટે બરાબર આ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ સમજવા માટે બેંકના કાર્યને બરાબર કેટલા તબક્કામાં વહેંચવામાં આવ્યા છે તો કે 3 તબક્કામાં વહેંચવામાં આવ્યા છે. બરાબર, આ બેન્કિંગની જે પ્રક્રિયાને બરાબર કેટલા તબક્કામાં વહેંચવામાં આવ્યા છે તો કે 3 તબક્કામાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલા તબક્કો છે પરંપરાગત પ્રક્રિયા. બરાબર, પહેલો તબક્કો કયો છે તો કે પરંપરાગત પ્રક્રિયા. બેંકના કાર્યો પરંપરાગત પદ્ધતિએ થતા તેમાં ખાતેદારના ખાતાની નોંધ માટે લેઝર રાખવામાં આવતા હતા. બરાબર, આ પરંપરાગત પ્રક્રિયામાં શું કરવામાં આવતું હતું તો કે લેઝર એટલે એક જાતનો બરાબર રજિસ્ટર ચોપડો રાખવામાં આવતો. તો એ ચોપડો કેવો હોય તો કે આખો બુક બાઇન્ડિંગ થયેલો અને એકદમ જાડા પૂઠાવાળો. તમે ઘણી જગ્યાએ કોઈ સ્કૂલ હોય કે ગમે એવું હોય ત્યાં તમે આવા ચોપડા જોયા હોય બરાબર, એકદમ જાડા પૂઠાવાળા હોય બરાબર. એ લેઝર આ પ્રકારના રાખવામાં આવતા હતા. પણ ક્યારે જ્યારે બેંકનો ઉદ્ભવ થયો ત્યારે, એટલે કે પરંપરાગત
પ્રક્રિયા એટલે કે પ્રાચીન સમયમાં બરાબર ખાતેદાર જ્યારે ખાતું ખોલે ત્યારે એ ખાતાની નોંધ માટે આવા લેઝર રાખવામાં આવતા હતા. આ ઉપરાંત વાઉચર સાચવવા, નમૂનાની સહી ચેક કરવી જેવા કાર્ય કોઈ પણ પ્રકારના યંત્ર વગર કરવામાં આવતા. બરાબર કોઈ ખાતું ખોલવું અથવા તો કોઈ વાઉચર હોય અથવા તો કોઈ નમૂનાની સહી, આ બધાય કાર્ય બરાબર શેના દ્વારા કરવામાં આવતો તો યંત્ર વગર, એટલે કે આમાં ઇલેક્ટ્રોનિક યંત્રનો ઉપયોગ કરવામાં આવતો નહીં. બરાબર આમાં શેનો ઉપયોગ કરવામાં આવતો હતો કે કાગળ અને પેનનો. બરાબર પરંપરાગત પ્રક્રિયા, બેંકની પરંપરાગત પ્રક્રિયા કી એટલે ખાસ શબ્દ યાદ રાખવાનો. બરાબર હે કાગળ અને પેન. લેઝર એટલે એક જાતના શું થયા તો એ કે રજિસ્ટર ચોપડા જેમાં તમારી બધી નોંધ કરવામાં આવતી હતી. એ જ રીતે પછી તો કે યંત્ર વગર બધું કાર્ય કરવામાં આવતું, એટલે કાંઈ કોઈ ઇલેક્ટ્રોનિક યંત્ર હતા નહીં. પછી આવ્યું હતું કે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ. નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ એટલે કે આજી ચોપડાના સ્થાને શું આવી ગયા તો કે કોમ્પ્યુટર આવી ગયા. એટલે કે ચોપડાનું સ્થાન કોને લઈ લીધું તો કે કોમ્પ્યુટરે લઈ લીધું. આ કોમ્પ્યુટર એટલે આપણું શું આવી ગયું ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, ઈ બેન્કિંગ. બેંકના કાર્યની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે. આ નેટવર્ક વિશે તમે બરાબર 7મા 8મામાં પ્રાઇમરીના કોમ્પ્યુટર વિષયમાં તમે ભણી ગયા છો. નેટવર્ક એટલે શું થયું હતું કે કોઈ એક જગ્યાના કોમ્પ્યુટરને બરાબર એનું સીપીયુ એક જ હોય અને એક સીપીયુમાં ઘણા બધા કોમ્પ્યુટર જોઈન્ટ થયેલા હોય અને એક સીપીયુ મેન હોય બરાબર, જેના દ્વારા બધાય મોનિટરનું બરાબર ધ્યાન રાખવામાં આવતું હોય, કંટ્રોલમાં રહેતા હોય બરાબર, એને કહેવાય નેટવર્ક. તો આ રીતે બેંકના કાર્યમાં બરાબર પરંપરાગત પ્રક્રિયાની સ્થાને શું આવી ગયા તો કે કોમ્પ્યુટર આવી ગયા. એ કોમ્પ્યુટર એ પ્રકારના કે આખી એક એની બ્રાન્ચ હોય, આખી એક બ્રાન્ચના જેટલા બધા મોનિટર હોય 10 હોય 15 હોય કે 20 હોય બરાબર એક સીપીયુ સાથે શું થયેલા છે તો કે જોડાયેલા હશે. આ કોમ્પ્યુટર્સ પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે. આ જે 15 કોમ્પ્યુટર હોય 15 કોમ્પ્યુટરમાંથી એક કોમ્પ્યુટર શું થયું સર્વર એટલે કે મેન કોમ્પ્યુટર, કે એક કોમ્પ્યુટરના કંટ્રોલમાં બીજા બધા જે 14 કોમ્પ્યુટર ચાલતા હશે. આમ એક શાખાના બધા કોમ્પ્યુટર્સનું જોડાણ શક્ય બને છે. પરિણામે બેંકના કાર્ય સરળ અને ઝડપી થાય છે. બરાબર આ કોમ્પ્યુટર આવતા બેંકના કાર્ય કેવા થયા હતા કે સરળ અને ઝડપી. બરાબર પરંપરાગત પ્રક્રિયામાં જે વ્યક્તિનું ખાતું હોય વ્યક્તિનો ચોપડો ગોતવાનો, વળી ચોપડેમાં પાના ઉથલવાના બરાબર, પાના નંબર ગોતવાના, ઘણી બધી એમાં માથાકૂટ ઘણી બધી મુશ્કેલી આ રીતે પડતી જેમાં સમયનો વ્યય થતો. પણ આ પરંપરાગત પ્રક્રિયાની જગ્યાએ કોમ્પ્યુટર આવતા બરાબર એ કાર્ય કેવું થયું હતું કે સરળ અને ઝડપી થવા લાગ્યું છે. પછી ત્રીજું કાર્ય છે તો એ કે ઇન્ટરનેટનું ઉપયોગ. બરાબર બેંકમાં અત્યારે શેનો ઉપયોગ થવા માંડ્યો છે ઇન્ટરનેટનો ઉપયોગ થવા માંડ્યો છે. બેંકના કોમ્પ્યુટરને ઇન્ટરનેટથી જોડવામાં આવે છે. પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બને છે. બરાબર તમે ખાતામાં રૂપિયા જમા કરાવ્યો હોય તો તરત મોબાઈલમાં મેસેજ આવી જાય, અથવા તો તમે કોઈ તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા હોય તો તરત તમારા મોબાઈલમાં શું આવી જાય તો કે મેસેજ આવી જાય. એટીએમ દ્વારા તમે રૂપિયા ઉપાડો કે એટીએમ દ્વારા તમે રૂપિયા જમા કરાવો, પછી તમારા ખાતામાં કેટલી બેલેન્સ રહે બરાબર તમે તમારા મોબાઈલ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી પણ તમે જાણી શકો છો. તો આ કયો શબ્દ આવ્યો ઇન્ટરનેટના માધ્યમથી, એટલે કયો શબ્દ ઇન્ટરનેટનો ઉપયોગ, કે બેંકમાં કોમ્પ્યુટરને ઇન્ટરનેટની સાથે જોડવામાં આવે છે જેથી કરીને બેંકની આખી જે પ્રક્રિયા છે કેવી થાય છે કે સરળ અને ઝડપી. આમ તમે રૂપિયા જમા કરાવ્યો હોય તો તરત મેસેજ તમારા મોબાઈલમાં આવી જાય છે. આ શેના દ્વારા શક્ય બને છે તો કે ઇન્ટરનેટ દ્વારા. રૂપિયા ઉપાડ્યા તો પણ તરત મેસેજ તમારા મોબાઈલમાં આવી જાય છે. આ શેના દ્વારા શક્ય બને છે ઇન્ટરનેટ દ્વારા. બરાબર આ બેંકનું કાર્ય સરળ અને ઝડપી થવા લાગ્યું છે. બરાબર આના પછી આવે છે ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. બરાબર ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ. અત્યારે આટલું આમાં ન સમજાવવું હોય કોઈ પણ બાબત તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને એનું ફટાફટ સોલ્યુશન આવી શકે. થેન્ક યુ, ધન્યવાદ.